નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની હાજરીમાં સાંસદ ગોવિંદ ધોળકિયાનું સન્માન. સુરતના રામભટ્ટીથી શિરડી સુધી ભવ્ય સાંઈ બાબા પાલખી યાત્રા યોજાઈ. ગેસની અછત અને મોંઘવારીથી શ્રમિકોએ વતનની વાટ પકડી. પાંડેસરા નજીવી બાબતની દાવતમાં 4 સગીરોએ ધોરણ 10ના ભણતા વિદ્યાર્થી પર કર્યો જોરિયા હુમલો. ચાબા બજારમાં મસ્જિદમાં જવા માંગતા રિક્ષા ચાલક અને પાડોશી વચ્ચે થયેલ પાર્કિંગના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું. સુરતના સિરવી સમાજ હોલ ખાતે પ્લાસ શો પ્રમોશન કાર્યક્રમનું ભવ્ય લોન્ચિંગ. સમાચાર વિગતવાર જોઈએ. સુરતના વરિયાવ સ્થિત કલાકૃતિ લોન ખાતે ભવ્ય આધ્યાત્મિક વાતાવરણમાં આયોજિત સમારોહમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના નેજા હેઠળ દંડકારણ્ય ભૂમિ ડાંગ જિલ્લાના 311 ગામોના હનુમાન મંદિર અને હનુમાન ભવન એટલે કે કોમ્યુનિટી હોલ નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કરનાર રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ તકે ગોવિંદ ધોળકિયાએ ડાંગથી આગળ વધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વધુ 1111 હનુમાનજી મંદિર નિર્માણની જાહેરાત કરતા તેમના પવિત્ર સંકલ્પને ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના તમામ મહાનુભાવોએ હર્ષનાદ સાથે વધાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોવિંદ ધોળકિયાની સેવાકીય અભિગમને બિરદાવતા કહ્યું હતું કે ધર્મ રક્ષિત રક્ષિતના સૂત્રને ચરિતાર્થ કરતા આ કાર્યથી આવનારી પેઢીને સંસ્કાર અને માર્ગદર્શન મળશે. ગોવિંદભાઈ અને તેમની સહયોગી દાતા ટીમ દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે કરવામાં આવતું આ કાર્ય અભિનંદનીય છે. દિવાસી વિસ્તારોમાં નિર્મિત હનુમાનજી મંદિરો માત્ર સિમેન્ટ કોન્ક્રીટના ભવનો નથી, પરંતુ તે વિચારોની અગ્નિ અને જ્ઞાનના પ્રકાશના કેન્દ્રો બન્યા છે. આદિવાસી વિસ્તારોમાં હનુમાન મંદિર પરિસરમાં થતા ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે નવી પેઢી વ્યસનોથી મુક્ત થઈ રહી છે અને ભારતીય જીવન મૂલ્યો તરફ વળી રહી છે. આધ્યાત્મિક વિચાર સામાજિક અને કુરીતિઓમાંથી મુક્ત કરવામાં સામર્થ્ય ધરાવે છે. વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે સૂકા લાકડા જેવી જડતા ક્યારેય ટકી શકતી નથી, પરંતુ નમ્રતા અને સેવાભાવ જ માનવીની આદર અપાવે છે. રાજ્ય સરકારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ પણ આપણી નૈતિક જવાબદારી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામ મઢી આશ્રમથી શિરડી સુધી ભવ્ય સાંઈબાબા પાલખી યાત્રાનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. વર્ષ 1998થી શરૂ થયેલી આ પદયાત્રા આજે પણ તેટલા જ ઉત્સાહ સાથે સતત 24મા વર્ષે પોતાની અતૂટ પરંપરા જાળવી રહી છે. પદયાત્રામાં રામ મઢી, જહાંગીરપુરા, અડાજણ અને આસપાસના વિસ્તારોમાંથી 150થી વધુ પદયાત્રીઓ જોડાયા છે. ભક્તોના રહેવા, જમવા અને અન્ય સુવિધા માટે 50 જેટલા સેવાભાવી સ્વયંસેવકોનો કાફલો પણ આ સાથે રવાના થયો છે. ઓમ સાંઈ રામના નાદ સાથે શિરડી જવા રવાના થયેલા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વર્ષે પદયાત્રામાં યુવાનોની ભાગીદારી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. જહાંગીરપુરા અને અડાજણ વિસ્તારમાં અનેક યુવાનો કષ્ટદાયક છતાં શ્રદ્ધાભરી યાત્રામાં ઉત્સાહભેર જોડાયા છે. આ પદયાત્રા કુલ 9 દિવસ સુધી ચાલશે. પદયાત્રીઓ વિવિધ ગામોના વિરામ લેતા તથા ભજન કીર્તન કરતા આગળ વધશે. યાત્રાનું સમાપન શિરડી ખાતે થશે, જ્યાં રામનવમીના પવિત્ર દિવસે પાલખી શિરડી મંદિરે પહોંચશે અને ભક્તોના બાબાના શરણોમાં શીશ ઝુકાવશે. રામ મંદિરમાંથી આ સંઘ છેલ્લા 24 વર્ષથી જ આવ્યા, 24મું વર્ષ છે. દર વર્ષે 10 દિવસનો આ પ્રોગ્રામ હોય છે. કેટલા 24 વર્ષથી તો આ જ દિવસે રોજ કેટલા રામનવમી લગભગ 150 જેટલા છે અને 50 જણા સેવા વાળા હોય છે. અચ્છા, અને ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય આ લોકોને સારા રસ્તે જવાનું ને લોકોને આગળ વધવાનું. સુરત જેવું નામ તેનું દુનિયામાં કામ. આ
યુક્તિ સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કદાચ ફીકી પડી રહી છે. સુરત શહેરના લાખો પરિવાર પેટ ભરે છે. આજે ત્યાં શ્રમિકો ભૂખ્યા પેટે વતન પરત ફરવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી આંખના સપના લઈને આવેલા શ્રમિકો અત્યારે ગેસની બીસ અને અસહ્ય મોંઘવારીના કારણે પલાયન કરી રહ્યા છે. હજારો કિલોમીટર દૂરથી શ્રમિકો આશા સાથે આવ્યા હતા કે અહીં રોજગારી મળશે, પરિવારનું ગુજરાન સારી રીતે ચાલશે. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, રોજગારી પણ મળી, પરંતુ હાલ આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના પુરવઠામાં આપેલ વિક્ષેપ અને શ્રમિકોની કમર તોડી નાખી છે. શ્રમિકોની વેદના સાંભળતા હૈયું ભરાઈ આવે તેવી સ્થિતિ છે. જે ગેસ અગાઉ ₹100 પ્રતિ કિલો મળતો હતો તેના ભાવ આજે ₹300 થી ₹400 પહોંચી ગયા છે. અનેક શ્રમિકોના ઘરમાં છેલ્લા 3 દિવસથી ચૂલો ચળગ્યો નથી. કેટલાક પરિવારો તો માત્ર પાણી પીને દિવસો વિતાવી રહ્યા છે. મોંઘા ભાવે ગેસ ખરીદવો શ્રમિકોના વેતન માટે અશક્ય બન્યું છે. સુરતના કરોડો રૂપિયાનો ટેક્સટાઇલ ઉદ્યોગ આ શ્રમિકોના પરસેવા પર ટકેલો છે. જો આ રીતે જ મોટા પાયે હિજરત ચાલુ રહેશે તો આગામી દિવસોમાં કારખાનાઓમાં કારીગરોની ભારે અછત સર્જાશે, ઉત્પાદન ઘટશે અને તેની સીધી અસર સુરતના અર્થતંત્ર પર પડશે. શ્રમિકોનું કહેવું છે કે અમે કમાવા આવ્યા હતા, પણ હવે અહીં જીવવું મુશ્કેલ છે. ગેસ વગર રાંધવું કઈ રીતે? ભૂખ્યા રહેવા કરતાં વતન ભેગા થઈ જવું સારું છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલની ગેટની બહાર એક હચમચાવી દેવાતી ઘટના બની છે. જેમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલના ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખી બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સર્જરી કરવામાં આવી હતી. આ હુમલાનો કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. હુમલો કરનારા આ વિદ્યાર્થીઓ પિતા લુમ્સ ડાઇનિંગ પ્રિન્ટિંગ મિલ અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા લુમ્સમાં કારખાનામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. શાળાના ફંક્શન દરમિયાન નાચતી વખતે એક વિદ્યાર્થીનો પગ બીજા વિદ્યાર્થીને લાગી જતા વિવાદ વકર્યો હતો. જે વિદ્યાર્થીઓ ફંક્શનમાં હાજર હતા જ્યાં નાચવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો લોહિયાલ ખેલમાં પરિણમ્યો હતો, જ્યારે બંને વિદ્યાર્થીઓ બહાર આવી અન્ય 2 મિત્રો બોલાવી લીધા હતા અને ધોરણ 9માં ભણતા કિશોરને અદાવત રાખીને એકાએક હુમલો કરી દીધો હતો. અને મળતી માહિતી મુજબ ભોગ બનનાર વિદ્યાર્થી શાળાએથી છૂટી ઘરે જતો હતો, ત્યારે તેની શાળા અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અગાઉ થયેલી બોલાચાલીનું બંદૂક રાખી તેને રસ્તામાં રોકવામાં આવ્યો હતો અને આરોપીએ ઉશ્કેરાઈ વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તારામાં બહુ દમ છે તેમ કહી અપશબ્દ બોલી મારપીટ કરી હતી. દરમિયાન એક વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી પીઠ અને પેટના ભાગે ઘા ઝીકી દીધા હતા, જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ લોહીલુણા હાલમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. સુરતમાં રમજાન માસમાં જાપા બજાર કુંભારવાડામાં આવેલી મસ્જિદમાં જવા માંગતા રિક્ષા ચાલક અને પડોશી વચ્ચે થયેલ પાર્કિંગના ઝઘડાએ રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મુસ્લિમ સમાજના બે ટોળા સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મામલો વધુ બગડે નહીં તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દીધો હતો. કુંભારવાડામાં મસ્જિદમાં નમાજ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલી યુવકે કરેલા પાર્કિંગને લઈ મામલો બીચક્યો હતો. રિક્ષા પાર્કિંગ લઈ આ ચાલક સાથે મસ્જિદ સામે રહેતા એક શખ્સે પુત્રની બોલાચાલી થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડા દરમિયાન રિક્ષા ચાલકને પણ ઇજા થવાની વાતો ફેલાતા બે જૂથમાં ટોળા ભેગા થઈ ગયા હતા. ટોળું ત્યાં ભેગું થઈ હંગામો કરતું હોય કોઈએ પોલીસને જાણ કરી હતી. જે બે જૂથોથી મારામારીની ઘટનાનો કોળ મળતા મિત્રપુરા પોલીસની ટીમ ત્યાં ઘસી ગઈ હતી. પોલીસે વોર્નિંગ બાદ પણ ટોળું હટવા તૈયાર નહીં હોવાથી પોલીસે ઘટના સ્થળ સુધી જવાના અડચણરૂપ ઊભું કરતું હોય પોલીસે હળવો લાઠીચાર્જનો સહારો લીધો હતો અને પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યો હતો. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ અને નવીન ટેકનોલોજીના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. તાજેતરમાં સુરતના સિરવી સમાજ હોલ ખાતે સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના નેજા હેઠળ પ્લાસ્ટ શો પ્રમોશન કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત શહેર દક્ષિણ ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ 400થી વધુ દિગ્ગજ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગ જગતના અગ્રણીઓ જેવા કે ઘનશ્યામ એન્જિનિયરિંગના પ્રતિનિધિઓ અને એસટીપીએના વિનોદ સાજડેની ગરિમાએ ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના મુખ્ય સંબોધક
એચજીપીએમના પ્રેસિડેન્ટ કિશોરભાઈ વાઘાણીએ પ્લાસ્ટિક ઉદ્યોગને વર્તમાન અને ભવિષ્ય વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમણે ખાસ કરીને આધુનિક પ્લાસ્ટિક મશીન અને રિસાયકલિંગ પ્રોસેસના મહત્વ પર ભાર મૂક્યો હતો. કિશોર વાઘાણી છે. હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું. અત્યારે અહીંયા જે ઇવેન્ટ થઈ છે એ ઇવેન્ટ આપણે પ્લાસ્ટ શો છે. પ્લાસ્ટ શો એટલે કે આપણે સુરતની અંદર પ્રથમવાર પ્લાસ્ટિકનું એક એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. એ આવતી એપ્રિલ 2, 3, 4 ને 5ના રોજ થવા જઈ રહ્યું છે. તો એ ઇવેન્ટની અંદર અમે એવું ઈચ્છીએ છીએ કે જે પ્લાસ્ટિક વિશેની દરેક લોકોને જે માહિતી મળવી જોઈએ કે ભાઈ પ્લાસ્ટિક શું છે, પ્લાસ્ટિક જે રિસાયકલિંગ છે તો રિસાયકલિંગ ઉદ્યોગ માટેથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની કઈ રીતે અમારી તૈયારી છે, પ્લાસ્ટિક કઈ રીતે રિસાયકલિંગ કરાય એનું બી ત્યાં મળશે. પ્લાસ્ટિકની પ્રોડક્ટ કઈ રીતે બનાવાય એ પણ અમારા શોની અંદર આપશ્રીને જોવા મળશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટીમાં આવેલ રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 5/3 રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં પૂર્વ કોર્પોરેટર મનીષા આહી તેમજ બીજેપી બક્ષીપંચ સુરત શહેરના ઉપપ્રમુખ અશોક ઘડિયા અને રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલયના ટ્રસ્ટી આલોક પટેલ સર પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફ્ટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણ અન્ય પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વર મંડિલ, અદ્ભુત કળાકૃતિઓ તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલ વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતા અને સાથે જ ભક્તિમય દ્રશ્યો જોઈ બધા વાલીઓ અભિનંદન પાઠવ્યા હતા. આયોજન નિહાળવા માટે 1500થી વધારે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે લોકોને મનોરંજન માટે લોકજાગૃતિના દ્રશ્યોની તથા કૈલાસ પર્વત તેમજ હાલ જે અયોધ્યામાં રામ મંદિર, ખાટુ શ્યામ દર્શન નિર્માણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યના વિદ્યાલયમાં જોવાથી બધા જ વાલીઓ આનંદમય અનુભૂતિ કરી હતી. વિદ્યાલયના ટ્રસ્ટી આલોક પટેલ તેમજ સાગર પટેલ તેમજ બીજેપી કોર્પોરેટર મનીષા આહિર, બક્ષીપંચ સુરત શહેર પ્રમુખ અશોક ઘડિયા દ્વારા બાળકોની કલાકૃતિ અને એમની મહેનતને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોગ્રામની જરૂરિયાત મહેસૂસ કરી અને અન્ય એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સદૈવ રહેવા માટેનું આશ્વાસન પાઠવ્યું હતું. विद्यालय के अंदर विज्ञान कला का आयोजन किया गया है. उस आयोजन में करीबन 600 बच्चों ने पार्टिसिपेट किया है और आज के कार्यक्रम के मुख्य अतिथि श्रीमान अशोक भाई हड़िया जी, जो बक्षीपंच के उप प्रमुख सूरत नगर पालिका के हैं, वो उपस्थित रहे और सभी बच्चों ने बहुत अलग अलग कैटेगरी में अलग अलग चीज़ों में बहुत सारे मॉडल्स बनाए जो वर्किंग मॉडल्स हैं और वेस्ट आउट ऑफ बेस्ट का भी कार्यक्रम रखा गया है. जो कचरा समझ के लोग फेंक देते हैं उसको रीयूज करके वापस कैसे डेवलप की जाए वो चीज भी बच्चों ने पार्टिसिपेट करके अपने अपने चीजों को निखार किया है, बाहर निकाला है. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની હાજરીમાં સાંસદ ગોવિંદ ધોળકિયાનું સન્માન. સુરતના રામબટ્ટીથી શિરડી સુધી ભવ્ય સાંઈ પાલખી યાત્રાનો પ્રારંભ. ગેસની અછત અને મોંઘવારીએ શ્રમિકોને વતન પરત ફરવા મજબૂર. પાંડેસરા નજીવી બાબતમાં ધોરણ 10ના ભણતા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો. મસ્જિદમાં નમાઝ પઢવા જતા રિક્ષા ચાલક અને પડોશી વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો. સુરતમાં પ્લાસ્ટિક શોનું પ્રમોશન કાર્યક્રમનો ભવ્ય લોન્ચિંગ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.